ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આરડી શાહ આર્ટ્સ અને શ્રીમતી વીડી શાહ કોમર્સ કોલેજના આ ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું ડોક્ટર બલભદ્રસિંહ મંડોરા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાના છીએ એ મુદ્દાનું નામ છે ખાનગીકરણના લાભાલાભ. લાભાલાભ મીન્સ કે લાભ અને ગેરલાભ. મૂળ મુદ્દા ઉપર જઈએ એ પહેલા જે મિત્રો આ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે તો મહેરબાની કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા જે વિડીયો છે એ નવા વિડીયોની અપડેટ અમે આપ લોકો સુધી પહોંચાડી શકીએ. તો બિલકુલ સમય વ્યર્થ ન કરતા આપણે ખાનગીકરણના લાભાલાભ વિશે ચર્ચા કરીશું. મિત્રો, ભારતમાં 1991માં આર્થિક સુધારાનો અમલ કરવામાં આવ્યો છે. આર્થિક સુધારા એટલે શું એ જો જોઈએ તો ભારતમાં 1991માં અમલમાં મૂકવામાં આવેલી નવી આર્થિક નીતિ અન્વયે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણને લગતા જે પગલાં ભરવામાં આવ્યા તેને ભારતના ઇતિહાસમાં આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આ પગલાઓને સંકલિત સ્વરૂપે આર્થિક સુધારા, નવી આર્થિક નીતિ કે બજાર પ્રત્યે મિત્રતા દાખવતી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે મૂળ 3 પગલાઓ પૈકી ખાનગીકરણના લાભ શું અને ખાનગીકરણના ગેરલાભ શું એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આર્થિક સુધારાનું જ્યારે મૂલ્યાંકન કરતા હોય તો આર્થિક સુધારાના 3 પગલાં છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. તો આ ત્રણેય પગલાંનું મૂલ્યાંકન કરવું જરૂરી બની જાય છે. આજે જ્યારે આપણે ખાનગીકરણના લાભ અને ગેરલાભની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ ખાનગીકરણ કોને કહેવાય એને સમજવાનો પ્રયત્ન કરીશું. જાહેર ક્ષેત્ર દ્વારા અગાઉ અનામત રાખેલા ઉદ્યોગોને ખાનગી માલિકોને વેચવામાં આવે, જાહેર ક્ષેત્રના શેરોનું જાહેર જનતાને વેચાણ કરવામાં આવે, જાહેર ક્ષેત્રના એકમોનો વહીવટ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે, વિદેશી ખાનગી કંપનીઓને ભારતમાં ખાનગી ઉદ્યોગો સ્થાપવા દેવાની મંજૂરી આપવામાં આવે અથવા ભારતીય ઉદ્યોગપતિઓ સાથે ભાગીદારી કરવા દેવાની છૂટ આપવામાં આવે તો તેને ખાનગીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ખાનગીકરણના લાભ અને ગેરલાભની આપણે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે અત્યારે આ લેક્ચરમાં આપણે ખાનગીકરણના લાભની વાત કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં ખાનગીકરણના ગેરલાભની ચર્ચા કરવાના છીએ. એનું કારણ એ છે કે ખાનગીકરણના લાભ અને ગેરલાભના એક નહીં, બે નહીં, પણ 25 મુદ્દાઓની જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે આપણો આ વિડીયો ખૂબ જ લાંબુ ન બની જાય એ વાતનું પણ આપણે ધ્યાન રાખવું પડે. તો અમારા આ વિડીયોને અંત સુધી જુઓ. વેલકમ બેક. તો આજના આ લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ ખાનગીકરણના લાભાલાભ. ખાનગીકરણ કરવાથી શું લાભ થાય છે એની જો આપણે વિસ્તૃત અને સરળ ભાષામાં ચર્ચા કરીએ તો પહેલો લાભ છે સરકારને મૂડી પરત થાય. વાત કરીએ 1951 થી આપણે આયોજનમાં જાહેર ક્ષેત્રના પ્રભુત્વને સ્વીકારીને જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા આર્થિક વિકાસનું જે ધ્યેય અપનાવ્યું એ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે જાહેર ક્ષેત્રની પાછળ વિપુલ પ્રમાણમાં અને જંગી મૂડીરોકાણ કર્યું. પરંતુ જાહેર ક્ષેત્ર અપેક્ષા મુજબ કામગીરી ન બજાવી શક્યું, એટલે કે જાહેર ક્ષેત્ર નિષ્ફળ નીવડ્યું. તો સરકારની જે મૂડી હતી એ મૂડી જાહેર ક્ષેત્ર પાછળ રોકાઈ ગઈ. જો ખાનગીકરણ કરવામાં આવે અથવા તો ખાનગીકરણ કરવામાં આવ્યું તેથી સરકારની જે રોકાયેલી મૂડી છે એ મૂડી સરકારને પરત મળે છે. એટલે ખાનગીકરણનો પહેલો લાભ છે સરકારને પોતાની રોકાયેલી મૂડી જે છે એ મૂડી પરત મળે છે. નંબર 2, સરકારના હસ્તક્ષેપમાં ઘટાડો થાય છે. ખાનગીકરણ કરવાથી ઉદ્યોગોની જે માલિકી છે ખાનગી લોકોના હાથમાં આવે છે. જ્યારે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હતા ત્યારે સરકારે એની અંદર હસ્તક્ષેપ કરવો પડતો હતો. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, વેચાણ કેવી રીતે કરવું, આ બધી નિર્ણયકરણની પ્રક્રિયામાં સરકારે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે ભાગ ભજવવો પડતો હતો. પરંતુ ખાનગીકરણને લીધે સરકારના હસ્તક્ષેપમાં ઘટાડો થાય છે અને યોગ્ય નિર્ણયો યોગ્ય સમયે અને ઉત્પાદકીય નિર્ણયો લઈ શકાય છે. નંબર 3, કાર્યક્ષમતામાં સુધારો. જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાને લીધે સરકારે આખરે ખાનગીકરણનો માર્ગ અપનાવવો પડ્યો. ખાનગીકરણ એ મૂડીવાદનું અગત્યનું લક્ષણ છે. ખાનગીકરણ કરવાથી ઉદ્યોગોની જે માલિકી છે, પેઢીની માલિકી છે એ ખાનગી લોકોના હાથમાં આવે છે. ખાનગી ઉત્પાદકો નફાના હેતુને ધ્યાનમાં રાખીને જ્યારે ઉત્પાદન અને તેની સમગ્ર પ્રક્રિયા કરતા હોય ત્યારે તેની કાર્યક્ષમતામાં સુધારો થાય છે અને ઉત્પાદનના સાધનોનો સંપૂર્ણ ઉપયોગ થાય અને કાર્યક્ષમ ઉપયોગ થાય એ ખાનગીકરણનું અગત્યનું અને મહત્વનું લક્ષણ અને લાભ પણ છે.
નંબર 4, વધતી જતી હરીફાઈનો લાભ. બજારમાં જેમ જેમ હરીફાઈનું પ્રમાણ ઓછું હોય તેમ તેમ ગ્રાહકોને નુકસાન જાય છે અને જેમ જેમ હરીફાઈનું પ્રમાણ વધે તેમ તેમ ગ્રાહકોને ફાયદો થાય છે. કોઈ એક જ પેઢી હોય ઉત્પાદનમાં તો એનો ઈજારો હોય તો એ ગ્રાહક પાસેથી ઊંચી કિંમત વસૂલ કરી શકે છે અને નીચી ગુણવત્તાવાળી વસ્તુ આપે તો પણ ગ્રાહકે તેનો સ્વીકાર કરવો પડે છે. પરંતુ જેમ જેમ હરીફાઈ થાય તેમ તેમ વસ્તુ વૈવિધ્ય મળે છે, હરીફાઈને લીધે નીચી કિંમતોનો લાભ મળે છે, સાથે સાથે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓની પ્રાપ્તિ પણ થાય છે. ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો. આર્થિક આયોજનની શરૂઆતમાં આપણે ઉત્પાદનના ઘણા બધા ક્ષેત્રોને જાહેર ક્ષેત્ર માટે અનામત રાખ્યા હતા. પરંતુ 1991માં જે આર્થિક સુધારા કરવામાં આવ્યા અને જે પરવાના પદ્ધતિની નાબૂદી કરવામાં આવી, જે અંકુશો ઘટાડવામાં આવ્યા, ઘણા બધા ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા, તો નાના નાના મધ્યમ કક્ષાના અને મોટા કક્ષાના ઉદ્યોગપતિઓ બજારમાં આવ્યા, ઘણા બધી પેઢીઓની સ્થાપના થઈ અને આ રીતે ઉત્પાદનના જે એકમો છે એ એકમોની સંખ્યામાં બહોળા પ્રમાણમાં આપણે વધારો કરી શક્યા છીએ. ઉત્પાદનના સાધનોનો સંપૂર્ણ ઉપયોગ. ખાનગી પેઢીના માલિકો અગાઉ આપણે જેમ વાત કરી તેમ નફાના હેતુને ધ્યાનમાં લઈને ઉત્પાદન કરે છે, સીમાંત ઉત્પાદકતા વધે એવા પ્રયાસો કરે છે, બિનકાર્યક્ષમ ઉત્પાદનના સાધનોને દૂર કરે છે અને જે ઉત્પાદનના સાધનો એમની પાસે છે એનો સંપૂર્ણ અને કાર્યક્ષમ ઉપયોગ થાય એ જ તેમનો એકમાત્ર હેતુ હોય છે, કારણ કે તેમ કરવાથી જ તેમના નફામાં વધારો થાય છે. આ રીતે નફામાં વધારો કરવા માટે ઉત્પાદનના સાધનોનો સંપૂર્ણ અને કાર્યક્ષમ ઉપયોગ થાય એવું ખાનગી સંચાલકો દ્વારા એમનું વલણ આપણને જોવા મળે છે. નંબર 7, વૈજ્ઞાનિક સંચાલન. જાહેર ક્ષેત્રનું જે સંચાલન છે એ સંચાલન બિનકાર્યક્ષમ હોય છે, પ્રધાનો દ્વારા કરવામાં આવતું હોય છે અથવા તો અમલદારશાહી જોવા મળે છે. જ્યારે ખાનગી ક્ષેત્રના જે સંચાલકો હોય છે એ સંચાલકોને જે તે ક્ષેત્રનું સંચાલન કરવા માટે વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, વિશિષ્ટ પ્રકારની ટેકનોલોજી પ્રદાન કરવામાં આવે છે, જેથી ખાનગી ક્ષેત્રના જે સંચાલકો છે એ તાલીમબદ્ધ અને કાર્યકુશળ સંચાલકો જોવા મળે છે. માટે ખાનગીકરણ દ્વારા આપણે વૈજ્ઞાનિક સંચાલનનો લાભ લઈ શકીએ એમ છે. ઉત્પાદનમાં રાજકીય હસ્તક્ષેપનો ઘટાડો. અગાઉ આપણે જેમ ચર્ચા કરી તેમ જાહેર ક્ષેત્રમાં ક્યાં ઉત્પાદન કરવું, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું અને કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, આ બધી બાબતોમાં સરકારનું જે કમિટી હોય, સરકારના પ્રધાનો હોય કે અમલદારો હોય એમનો હસ્તક્ષેપ જોવા મળે છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં આવો કોઈ પણ હસ્તક્ષેપ જોવા મળતો નથી. ખાનગી ઉત્પાદન પેઢીના જે માલિકો છે એ માલિકો સ્વતંત્ર રીતે આ બધા ઉત્પાદનને લગતા નિર્ણયો લઈ શકે છે. વસ્તુ અને સેવાની ગુણવત્તામાં સુધારો. ખાનગી ક્ષેત્રમાં અનેક પેઢીઓ એક જ સરખી કે એક જ પ્રકારની એકબીજાની અવેજીમાં વાપરી શકાય તેવી ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરતી જોવા મળે છે. તેથી બજારમાં હરીફાઈમાં ટકી રહેવા માટે એમણે સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો એ પ્રયત્ન કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે સરકારી બસમાં આપણને જે સુવિધા મળે છે એના કરતા ખાનગી બસમાં આપણને જે સુવિધામાં જે કાર્યક્ષમ કે ગુણવત્તાયુક્ત સુવિધા આપણને જે પ્રાપ્ત થાય છે એનો આપણે પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ. કારણ કે ખાનગી ક્ષેત્રએ પોતાની ગુણવત્તાની સપાટીને ઊંચે લઈ જઈને પોતાની વસ્તુનું કે સેવાનું વેચાણ વધારીને નફો વધારવાનો પ્રયત્ન કરતો હોય છે. આ રીતે આપણને વસ્તુ અને સેવાની ગુણવત્તામાં સુધારો થતો હોય એવું ખાનગીકરણ દ્વારા જોવા મળે છે. સાથે સાથે મજૂર મંડળના ઝઘડાઓનો અંત. જાહેર ક્ષેત્રમાં મજૂરો મંડળોની રચના કરતા હતા અને પોતાની માંગણીઓ માટે વિવિધ પ્રકારના ઝઘડાઓનો લાભ લેતા હતા. પરંતુ ખાનગીકરણમાં મજૂર મંડળનું અસ્તિત્વ જોવા મળતું નથી. એટલે મજૂર મંડળના જે ઝઘડા છે એ ઝઘડાનો ખાનગીકરણ દ્વારા આપણે અંત લાવી શકીએ એમ છીએ. અમલદારશાહીનો અંત. અગાઉ આપણે આની ચર્ચા કરી હતી કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનો વહીવટ કરવા માટે અમલદારશાહી પ્રથા અમલમાં હતી. એટલે કે કોઈ એક અમલદાર અમુક કાર્યક્ષેત્રમાં આવતા પેઢી કે ઉદ્યોગોના સંચાલનમાં હસ્તક્ષેપ કરતા હતા અથવા તો એના ઉપર દેખરેખ રાખતા હતા. પરંતુ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો અને પેઢીઓની માલિકી અનેક લોકો વચ્ચે વહેંચાયેલી હોય છે. એમાં આવા કોઈ અમલદારની જરૂર રહેતી નથી. એટલે ખાનગી ક્ષેત્ર દ્વારા અમલદારશાહી પદ્ધતિ જે છે
એ પદ્ધતિનો અંત લાવી શકીએ છીએ. નંબર 12 અને ખૂબ જ અગત્યનું, વ્યક્તિગત સ્વાતંત્ર્ય. જાહેર સાહસમાં શું ઉત્પન્ન કરવું, ક્યારે ઉત્પન્ન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, વેચાણ કેવી રીતે કરવું, કિંમતો કેટલી નક્કી કરવી, આ અંગેનું કોઈ વ્યક્તિગત સ્વાતંત્ર્ય જોવા મળતું નથી. સરકારની સમિતિઓ અને સરકારના વહીવટી તંત્ર દ્વારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે છે. પરંતુ ખાનગી ક્ષેત્રમાં પેઢીનો માલિક કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કયા સ્થળે ઉત્પાદન કરવું, કઈ ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરવું, એનું વેચાણ કઈ પદ્ધતિથી કરવું, જાહેરાત ખર્ચ કેટલું કરવું, કિંમતો કેટલી રાખવી, નફાનો ગાળો કેટલો રાખવો, આ બધા નિર્ણયો પોતે સ્વતંત્ર રીતે લઈ શકે છે. સાથે સાથે ઉત્પાદનના સાધનોના જે માલિક છે, મૂડીનો માલિક હોય તો પોતાની મૂડીને ક્યાં રોકવી એનો નિર્ણય લઈ શકે છે. શ્રમનો માલિક પોતાનો શ્રમ ક્યાં વેચવો એનો નિર્ણય લઈ શકે છે. જમીનનો માલિક પોતાની જમીન ક્યાં ભાડે આપવી, કેવો ઉત્પાદન પ્રક્રિયામાં એને રોકવી, આ બધા નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે છે. તો અહીંયા ખાનગીકરણમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય આપણને જોવા મળે છે. હવે વાત કરીશું ખાનગીકરણના ગેરલાભોની. પણ મિત્રો, આ વિડિયો લેક્ચર ખૂબ જ લાંબો ન બની જાય એટલા માટે ખાનગીકરણના ગેરલાભો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એને સમાવવાનો પ્રયત્ન કરીશું. આ વિડિયો તમે જોયો, લેક્ચર સાંભળ્યો, અંત સુધી જોયો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આ વિડિયો લેક્ચર આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવશો. સાથે સાથે તમે કયા કયા વિષયના કયા કયા મુદ્દા ઉપર વિડિયો ઈચ્છો છો તે પણ જણાવશો. આ વિડિયોમાં ફક્ત આટલું જ. નેક્સ્ટ વિડિયોમાં આપણે ખાનગીકરણના ગેરલાભો સાથે મળીએ છીએ. ત્યાં સુધી આવજો.